કેશોદમાં એક જ દિવસમાં 3 અપમૃત્યુના બનાવો બનતા પરિવારજનો શોકતુર બન્યા છે। કેશોદ શહેરમાં કાળનું ચક્ર ફરતું હોય એમ એક જ દિવસમાં 3 જુદા જુદા પરિવારના અપમૃત્યુની ઘટના બનતા પરિવારજનો શોકતુર બન્યા હતા। અને કેશોદના નાથીબેન ઉકાભાઈ ગર્જર ઉંમર વર્ષ 65 રહે એરપોર્ટ રોડ કેશોદે પોતાના ઘરે એસિડની બોટલ મોઢેથી ખોલવા જતા બોટલ દબાઈ જવાથી થોડું એસિડ મોઢામાં જવાથી જૂનાગઢ સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા। બીજા કિસ્સામાં ભરતભાઈ કાનજીભાઈ મહેતા ઉંમર વર્ષ 35 રહે ગીતાનગર 2 નીલમબેનના મકાન પાસે કેશોદમાં ઘરકંકાસથી કંટાળી જઈ જૂનાગઢ વેરાવળ જતી ટ્રેનમાં ઝંપલાવી મોતને વહાલું કર્યું હતું। અન્ય કિસ્સામાં નિલેશકુમાર હરમણભાઈ દાફડા ઉંમર વર્ષ 38 રહે અગતરાય ગામ બાગ વિસ્તાર તાલુકો કેશોદવાળાને છેલ્લા 2 મહિનાથી પત્ની રીસામણે જતી રહી હોય જેથી લાગી આવતા પોતાની મેળે પોતાના ઘરે એસિડ પી જતા મૃત્યુ થયું હતું। કેશોદ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।